હાલો દોસ્તો, તો આજનો આ પાઠ છે નંબર 2। તો સૌથી પહેલા અમે સુરતથી પીપળી ધામનો ભાગ 1 મૂક્યો છે, એ જોયો ન હોય તો જોઈ લેજો। અને હવે આ છે આપણે અહીંથી પીપળીથી ચોટીલાનો વ્લોગ। તો ચાલો આજનો આ વ્લોગ શરૂ કરીએ। તો અમે પીપળી ધામથી નીકળીને આ ગીત સાંભળતા નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે। તો ચોટીલા જતા જતા અમે ફૂલ મોજ કરતા કરતા જઈએ છીએ આ જેકેટીમાં ચાવણમાં ગીત સાંભળવા। અહીંયાથી સામે ચોટીલાનો ડુંગર દૂરથી દેખાવા માંડ્યો છે। તો તમે જોઈ શકો છો આ રીતના અહીંથી ચોટીલાનો ડુંગર દેખાય છે। જો બસ હવે પહોંચવા જ આવ્યા છીએ। તો જો હજી નજીક આવીએ એટલે આ રીતનો ચોટીલાનો ડુંગર તમને દેખાશે। જો હવે નજીક પહોંચી ગયા છીએ એટલે હવે અહીંયા ચોટીલાનો ડુંગર સામે તો નહીં પણ અહીંયા સાઈડ પર છે। જો તમે જોઈ શકો છો સાવ નજીક આવી ગયા છે। હવે આગળ જતા હવે ટર્ન આવશે એટલે ગેટ આવી જશે। હા, તો અમે અહીંયા ચોટીલાના મુખ્ય એન્ટ્રી ગેટ ઉપર અહીંયા પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ 2 છે, એમાં આ પહેલા ગેટેથી નહીં પણ આપણે મેઇન ગેટેથી જવાના છીએ। તો આ મેઇન ગેટ આવી ગયો છે। તો આ મેઇન ગેટેથી આ રીતે અહીંથી તમે જોઈ શકો છો આ મેઇન ગેટ છે અને અહીંથી આ રીતની એન્ટ્રી દેવાની। અને અહીંયા આ સાઈડ પરની આ બજારને અહીંયા આ રીતનું કરી નાખ્યું છે પહેલા કરતાં અલગ। અને તમે જોઈ શકો છો ચોટીલા ડુંગર આપણે ભોગી ગયા છીએ। તો હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ અને પછી જઈ ચડી માતાજીના ડુંગર। તો જોઈ શકો માં લખેલું નીચે અને ઉપર તમને જોવા મળે છે। આ સાઉન્ડ અહીંયા ચોટીલા બ્લોગમાં તમને બેને લેવાના છે, તમે હાલ્યા આવશો ને ત્યાંથી બધું તમારા પાસેમાં જ હાલવાનું છે। તમે જે વાતો કરશો એમાં આ બધું આવશે। વિડીયો જ છે, જો શરૂ જ છે। આ બે કપલને લઈ લીધું છે ને આપણે આગળ વધી છીએ। તો અહીંયા હાવ નજીક આવી ગયા છીએ। અહીંયા સામે છે ચામુંડમાનું નીચે મંદિર અને તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ મેઇન એન્ટ્રી અહીંયા ચામુંડમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ લખેલું જે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો। અને હવે આપણે અહીંયા જોઈ લઈએ એટલે જો અહીંયા ચામુંડમાનું નીચે પણ મંદિર છે ત્યાં આપણે પછી જઈશું। તો જોઈ લો એટલું પબ્લિક છે। હવે આપણે ઉપર ડુંગર ચડવાનું શરૂ કરી દઈએ છીએ અને આપણે દાદરા ગણવાના છે કેટલા પગથિયા છે ટોટલ ઉપર આપણે ગણતા ગણતા હવે જવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે કેટલા પગથિયા આ ગણવાના ઓ ભાઈ નહીં લાલથી ગણવાના ત્યાં શું તો હવે મેં પગથિયા ગણવાનું શરૂ કરી દીધું છે। જોન્ટીને રાજી પાછળ છે, મમ્મી પપ્પા તો ઓલરેડી ઉપર ચડવા લાગ્યા છે। અત્યારે તો દેખાતા પણ નથી તો પણ આપણે એને આંબી જશું આગળ જતા। હવે જોઈએ ગણવાનું શરૂ કરી દીધું છે અને આ બે પાછળ જો આવે છે। તો હવે અમે ધીમે ધીમે શરૂઆત કરી જવાની। 73 થઈ ગયા 73 અહીંયા ઊભો ને દાંત તો કાઢો 75 76 77 79 80 81 82 83 હવે આપણે અહીંયા હોલ્ડ કર્યો છે। તો આ બે આવે તો આપણે એને હરખેથી એકવાર વિડીયોમાં પાછા બતાવી દઈએ। એને એમ થાય કે નહીં અમને વિડીયોમાં બ્લોગમાં લઈ લીધા। તો આપણે અહીંયા હોલ્ડ કરવાનું છે। મમ્મી ને પપ્પા આપણને મળી ગયા છે એટલે કે આપણે આંબી લીધા છે અને બેઠા છે। જો ચોંટી ગઈ છે 93 પગે છે હોલ્ડ તાણું છે તમે થાકી ગયા કેટલા છે હું જો પાછો ભૂલી ગયો છો એટલે મેં પાછો વિડીયો ચેક કરીને પાછું ગણવાનું શરૂ કરી દીધું છે। 239 છે 239 પાછો હોલ્ડ બસો 39
તો 239 થી કંઈક આવો વ્યૂ નજારો જોવા મળી જાય છે. તો અમે પાછો હોલ્ડ કરી લીધો. ઘૂઘવાટા કરતો તો તમે જુઓ કેવો મસ્ત પવન આવી રહ્યો ઘૂઘવાટા મારતો. કેટલા છે તમે બે બોલી બતાવો તો હું માની દઉં તમને આ વ્લોગમાં. આગળ આપણે 5 મિનિટ 2 મિનિટ થઈ બોલ્યા એને કેટલા છે નહીં. હા તો સારું હાલો. એવું છે પકડી રાખવાની જરૂર જ નથી પણ જાળી જ છે બે બાજુ ઉડશે તો ભટકાઈને પાછી પડી જાય. તો આપણે નક્કી કરી દીધું છે રાજી ઉડી જાય તો પાછી અહીંયા જાળી હોવાથી ભટકાઈને પાછી અહીંયા પડી જાય. પછી આપણે મમ્મી પપ્પા આગળ જવા માંડ્યા. તો હવે આપણે આગળ જઈએ. મમ્મી પપ્પાને વિડીયોમાં લઈ લીધા છે. તો હવે આગળનો બ્લોગ શરૂ કરી. રાજુ કે ઉડવાની છે નહીં કારણ કે આજુબાજુમાં જાળી છે. આવજો જાઓ ટાટા. હવે હું જાઉં 239 છે 40 44 તો જુઓ હું કેવા મસ્ત ફાસ્ટ દાદરા ચડું છું. જો આમ હોવું પડે. સિંગલ બોડી હોવાનો ફાયદો આ 300 થઈ ગયા છે પૂરા. 1 2 3 4 5 અહીંયા જુઓ અહીંયા 335 થયા. ચડી ગયા એમ તમે? મમ્મી પપ્પા થાકી ગયા છે. 35 થયા હતા. નહીં તો ભૂલી જશો. 336 હું પગત છું. રાજવીનો આસપાસ કોઈ દી હાસુ નહીં માના. 37 38 39 40 41 410 કેટલા? અડધા ઉપર થઈ 410 જોન્ટી થાકી ગયા છે હું નહીં. પાછળ વ્યૂ બતાવો. 410 જુઓ જોન્ટીએ કીધું છે એટલે તમને પાછો અહીંયાથી વ્યૂ દેખાડી દઉં છું કેવું મસ્ત દેખાય છે. જો પવન તો ફૂલ ઘૂઘવાટા મારે જ છે પણ અહીંથી જો મસ્તીનું અહીંથી હાઈવે ને બધું અહીંથી નજીકથી જોઈ શકો છો. નજીક હોય એવું જ લાગે જો ઝૂમ કરીએ એટલે. દસ પછી મહાકાળીમાન મંદિર છે ને? મહાકાળીમાનું છે ને હીરો? તો અહીંયા વચ્ચે તમને અહીંયા 410 છે મહાકાળીમાન મંદિર મળી જાય છે. ત્યાં મારા મમ્મી પપ્પા પગે લાગીને મમ્મી જો સાચો કરે છે. પછી આ આગળ બધા 429 કેટલા છે? કેટલા છે? ભૂલાઈ 514 514 પવન ખૂબ ફૂલ આવે છે નહીં? વાળ તો મારા ઉડે 514 ધીમા પડી ગયા છે. ઓગણીસ 20 21 22 23 24 25 26 28 29 30 31 560 આવું આવી જાય છે. 61 62 63 64 65 66 67 68 70 71 572 ચપ્પલ ઉતાર દેવાના ભાઈ. કેટલા થયા? 572. કેમ છે 572? એ તો શીખવાનું છે હજી. પોતે પાણી પીવા આવ્યા હતા હાથ પગ ધોવા. પાણી પીધું તો ખારું નીકળ્યું. તમને કેવું લાગ્યું? મીઠું? જોન્ટીને મોઢું ધોઈ નાખ્યું. જોન્ટી મોઢું ધોઈ નાખ્યું. હવે કાળા થઈ જાય વધારે. બટુક ભૈરવ છે. બટુક ભૈરવ ફૂલ મસ્તી કરી દીધી. બસ અહીંયા બટુક ભૈરવ આવી ગયા છે. 603 છે એટલે મને 625 તો હોય જ તે. બહાર બહેનો માટે આ બધું બહેનો માટે જ છે. માં લખેલું છે અહીંયા 603 તો થયામાં ગણવામાં આવી જાય. 625 છે.
માતાજીના દર્શન કરી લીધા પછી અહીંયા શ્રીફળ વધેરા માટે આવ્યા છીએ. અહીંયા શ્રીફળ વધેરા આવો તો અહીંયા મેરડી માનું પણ મંદિર છે. તમે જોઈ શકો અહીંયા મેરડી માનું મંદિર છે. હું તમને બતાવી દઉં. માતાજીનું એક મુખ છે, જેમ ચામુંડાનું મુખ છે એ રીતે અહીંયા મેરડી માનું છે. અહીંયા આપણે શ્રીફળ વધેરાનું છે. અહીંયા તમે જોઈ શકો અહીંયા કેવો લુક આવે. બહાર આવી ગયા, બહાર માં લખ્યું એ આવી ગયું છે. અને હવે આપણે પાછા અંદર જાવું આરતી કરવા માટે. તો આરતી અહીં થોડીક જ વાર હતી એટલે હવે આપણે આરતી કરવાની છે. તમે જોઈ શકો છો હવે ફૂલ આરતીની તૈયારી છે. તમે પહેલા માતાજીનું દર્શન કરી લો, પછી આગળ અહીંયા આરતી શરૂ થાય તો તમને આરતી પણ થોડીક બતાવું આમાં વિડીયોમાં. હવે જોઈ લો તો અહીંયા એટલું પબ્લિક છે. તો હવે અહીંયા આપણે ઘડીક બેસી જશું. અહીંયા એટલું પબ્લિક છે, હવે આપણે અહીંયા બેસીશું એટલે હવે આપણે આરતી શરૂ થવાની બેસીને જોઈ લઈએ અને પછી આરતી જુઓ. આરતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે પડદો ખોલે એટલે આગળ આરતી શરૂ થઈ જશે. તો તમને આગળ આરતી પણ બતાવી દઈશું. પડદો ખોલે પણ બતાવું અને આરતી કઈ બધા પણ બતાવીશ. આરતી કર્યા પછી માં લખેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું છે. તો હવે અહીંયા આપણે ફોટો પડાવી લઈશું ને હવે જશું આપણે રાત રહેવા માટે સૂર્ય મંદિરે. હવે નેક્સ્ટ બ્લોક બીજા પાર્ટમાં આવશે. તો આ આપણો તો ચોટીલાનો બ્લોક. હવે અહીંયાથી અમે રાત રોકાવા માટે જવાના છે સૂર્ય મંદિર. નજીક જ આવેલું છે, ત્યાં ખૂબ સારી વ્યવસ્થા છે એવું કીધું છે. તો અમે જાશું અને નેક્સ્ટ પાર્ટ 3માં હવે સૂર્ય મંદિર અને ત્યાંથી અમે જવાના છે જરિયા મહાદેવ મંદિર. ત્યાં ઉપરથી પાણી પડ્યા કરે છે. મેં પાર્ટ 1માં કીધું હતું એ પ્રમાણે. તો તમને એ પાર્ટ 3માં બતાવીશ અને ત્યાંથી અમે જશું સાળંગપુર અને સાળંગપુર બતાવીશ. અને સાળંગપુર પછી અમે જવાના છીએ દાદા બાપુને ત્યાં જે સુરાપુરા છે અને પછી ભોળાભાલ અને બુડવાનીમાં. તો હવે બુડવાનીમાં હરણેશ. તો હવે આપણે મળીએ પાર્ટ 3.